ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન નાગરિકો માટે હવામાન વિભાગ આઈએમડી તરફથી રાહતના સમાચાર આવ્યા છે. ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રી મોન્સૂન ચોમાસા પહેલાંનો વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ કયા વિસ્તારોમાં ક્યારે વરસાદ પડશે તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે. તારીખ અને વિસ્તાર પ્રમાણે વરસાદની આગાહી 10-12 જૂન દક્ષિણ ગુજરાત. આગામી 48-72 કલાકમાં ચોમાસાની શરૂઆત દક્ષિણના સરહદી વિસ્તારોથી થઈ શકે છે. આ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં 15-20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. મુખ્ય વિસ્તારો વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સંઘ પ્રદેશ દમણ તેમજ દાદરા નગર હવેલી. કેવો વરસાદ પડશે? આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. 13-14 જૂન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર. 13 જૂનથી વરસાદનો વ્યાપ થોડો વધશે અને દક્ષિણ ગુજરાતના અન્ય ભાગો સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ મેઘમહેર જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાત, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. સૌરાષ્ટ્ર અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ. 15-16 જૂન ઉત્તર મધ્ય ગુજરાત અને અન્ય વિસ્તારો. 15 જૂન આસપાસ રાજ્યમાં વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. ઉત્તર અને મધ્ય ગુજરાત, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને અરવલ્લી જિલ્લાના જુદા જુદા ભાગોમાં પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પોરબંદર અને જૂનાગઢ જિલ્લામાં પણ હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ અને બાકીના વિસ્તારોની સ્થિતિ. અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના અન્ય મેદાની ભાગોમાં આગામી 2-3 દિવસ આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. જો કે ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસથી 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેશે, જેથી બફારો અને ઉકળાટ હજુ થોડો સમય પરેશાન કરી શકે છે. 12-13 જૂન પછી જ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાવાની આશા છે. ખેડૂતો માટે આ પ્રી મોન્સૂન વરસાદ વાવણીના આયોજન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.